નવસારીમાં કેનેડાથી વતન આવેલી એક વૃદ્ધા સાથે બનેલી ચોરીની ઘટનાનો અંત આનંદમાં ફેરવાયો। ટેક્સી ડ્રાઈવર દ્વારા ચોરાયેલા 4500 કેનેડિયન ડોલરની રકમનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। કેનેડામાં રહેતી વૃદ્ધા થોડા દિવસ માટે વતન આવવા મુંબઈ એરપોર્ટ પર આવી અને ત્યાંથી ટેક્સી મારફતે નવસારી માટે નીકળી હતી। જોકે માર્ગમાં જ તેમને મોટો આઘાત લાગ્યો। તેમના બેગમાંથી 4500 કેનેડિયન ડોલર ગાયબ થઈ ગયા। ઘટનાથી ગભરાઈ ગયેલી વૃદ્ધાએ નવસારી ટાઉન પોલીસ મથકમાં તરત જ ફરિયાદ નોંધાવી। વિદેશી ચલણની મોટી રકમ સામેલ હોવાથી મામલો લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો। પોલીસે ટેક્સીના રૂટ, સીસીટીવી ફૂટેજ અને ડ્રાઈવરની હિલચાલને આધારે તબક્કાવાર તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન પોલીસે સ્પષ્ટ કર્યું કે વૃદ્ધાને નવસારી લાવનાર ટેક્સી ડ્રાઈવર જયસિંહ પીપલોદે ચોરીને અંજામ આપ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરતા આરોપીને કસ્ટડીમાં લીધો અને તેની પાસેથી 3100 કેનેડિયન ડોલર કબજે કર્યા છે। બાકીની રકમ ક્યાં વપરાઈ અને કોના પાસેથી લેવામાં આવી તેની વિગતો માટે પૂછપરછ ચાલુ છે।